ગણિતના વિષયમાં ખબર છે એક બહુ સરસ અને સીધી વાત છે કે ત્યાં બધું જ એકદમ સ્પષ્ટ હોય છે 2 + 2 કરો એટલે 4 જ થાય એમાં કોઈ શંકા કે કન્ફ્યુઝનને સ્થાન જ નથી હા ગણિતમાં તો નિયમ એટલે નિયમ. બિલકુલ પણ જ્યારે આપણે ભાષા અને વ્યાકરણની દુનિયામાં પ્રવેશ કરીએ છીએ ને ત્યારે ઘણીવાર એવું લાગે કે જાણે કોઈ ગાઢ ધુમ્મસવાળા રસ્તા પર ચાલી રહ્યા છીએ મતલબ એક જ શબ્દ વાક્યમાં અલગ અલગ જગ્યાએ મુકાય તો તેનો આખો અર્થ અને સંદર્ભ જ બદલાઈ જાય. આ એકદમ વાસ્તવિકતા છે. એટલે ભાષામાં ગણિત જેવી સચોટતા શોધવી ઘણીવાર બહુ જટિલ બની જાય છે. આપણે કોઈ એક ચોક્કસ નિયમ મગજમાં બેસાડીએ ત્યાં જ અચાનક તેનો કોઈ વિચિત્ર અપવાદ સામે આવીને ઊભો રહી જાય. હા અને પછી બધું ગોળ ગોળ ઘૂમવા લાગે. સાચી વાત. અને એટલે જ હું હંમેશા કહું છું કે વ્યાકરણ એ માત્ર ગોખવાનો વિષય નથી પણ તેના પાછળના તર્કને સમજવાનો વિષય છે. એકદમ સાચું. અને આજે આપણે એ જ ધુમ્મસને હટાવીને એકદમ ક્લિયર વિઝન મેળવવા માટે અહીં છીએ. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણો સંપૂર્ણ ફોકસ એક એવા વિષય પર છે જે અંગ્રેજી વ્યાકરણનો પાયો ગણાય છે. હા અને ખાસ કરીને પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તો આ બહુ જ અગત્યનું છે. બિલકુલ. હિતેશ સારથી યુટ્યુબ ચેનલના જે વિદ્યાર્થીઓ આગામી CCE પરીક્ષાની તનતોડ તૈયારી કરી રહ્યા છે તેમના માટે તો આ કન્સેપ્ટ ખરેખર ગેમ ચેન્જર સાબિત થવાનો છે. આજનો આપણો વિષય છે ડિટર્મિનર્સ એટલે કે નિશ્ચયવાચકો. આ વિશ્લેષણ માટે આપણી પાસે અંગ્રેજી વ્યાકરણના અત્યંત બારીક અભ્યાસમાંથી તૈયાર થયેલી નોટ્સ અને 3 ખૂબ જ માહિતીસભર પેજીસ છે. અને આ કોઈ સામાન્ય નિયમોનું લિસ્ટ નથી. ઓહ તો આમાં બીજું શું ખાસ છે? આમાં વ્યાખ્યાઓ છે, અપવાદો પાછળના કારણો છે અને સૌથી અગત્યનું અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો એટલે કે પ્રીવિયસ યર MCQનો આખો ખજાનો છે. આજનો આપણો ધ્યેય છે કે આ ટોપિકનું એવું તાર્કિક પોસ્ટમોર્ટમ કરીએ કે CCA પરીક્ષામાં આમાંથી એક પણ માર્ક કપાય નહીં. ઓકે તો ચાલો આને વિગતવાર સમજીએ. આખરે આ ડિટર્મિનર્સ નામની વસ્તુ છે શું? એટલે મારો પ્રશ્ન એ છે કે વાક્યમાં એક નાઉન એટલે કે નામ પહેલેથી જ હોય છે તો પછી આ નવા શબ્દોની જરૂર શા માટે પડે છે? બહુ જ સારો પ્રશ્ન છે. જો આની પાછળનો મિકેનિઝમ સમજીએ તો વાક્યમાં નાઉન એ એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. પણ એ નાઉનની ક્વોન્ટિટી એટલે કે જથ્થો કેટલો છે અથવા તો તેની સંખ્યા કેટલી છે? હા કાઉન્ટેબલ કે અનકાઉન્ટેબલ? બરાબર. અથવા તો તે એકવચન કે બહુવચનમાં કોઈ નિશ્ચિત વસ્તુ છે કે અનિશ્ચિત તે નક્કી કરવાનું કામ જે શબ્દ કરે છે તેને ડિટર્મિનસ કહેવાય. તેઓ હંમેશા નાઉનની બરાબર આગળ બેસીને તેનું સુકાન સંભાળે છે. અચ્છા એટલે કે તે નાઉનની ઓળખને એક સીમામાં બાંધે છે. દાખલા તરીકે ધીઝ આર માય ટોયઝ. આ મારા રમકડા છે. અહીં ટોયઝ એક નાઉન છે પણ તે કોના છે? હા માય શબ્દ એ નક્કી કરી આપે છે કે રમકડા મારા જ છે. રાઈટ. બીજું એક વાક્ય જોઈએ. આઈ હેવ અ લિટલ નોલેજ ઓફ સંસ્કૃત. અહીં જ્ઞાન એટલે નોલેજ તો છે પણ કેટલું? તો અ લિટલ શબ્દ એ જથ્થો નક્કી કરે છે. એકદમ સચોટ. તમે જુઓ આ શબ્દો વિના વાક્યનું નાઉન હવામાં લટકતું રહે છે. તેનો કોઈ ચોક્કસ વ્યાપ નક્કી થતો નથી. પણ અહીં મને એક મોટો કન્ફ્યુઝન પોઈન્ટ દેખાય છે. બોલો ને શું કન્ફ્યુઝન છે? જો આ શબ્દો નાઉન વિશે વધુ માહિતી આપતા હોય તો પછી તે એડજેક્ટિવ એટલે કે વિશેષણથી કઈ રીતે અલગ પડે છે? કારણ કે વિશેષણનું કામ પણ તો નાઉનના અર્થમાં વધારો કરવાનો જ છે ને. હા એવું લાગે ખરું. દાખલા તરીકે ગુડ બોયમાં ગુડ એ છોકરાની વિશેષતા જ બતાવે છે. આ પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે અને ટેબલ 3.1માં આ બે વચ્ચેનો તફાવત બહુ જ વૈજ્ઞાનિક રીતે સમજાવ્યો છે. ડિટર્મિનર અને એડજેક્ટિવ વચ્ચેનો સૌથી મોટો તફાવત તેમના સ્વરૂપનો છે. સ્વરૂપનો એટલે કેવી રીતે? ડિટર્મિનર એ જડ છે. તેમાં ક્યારેય પ્રિફિક્સ એટલે કે આગળ લાગતો પ્રત્યય કે સફિક્સ એટલે કે પાછળ લાગતો પ્રત્યય લાગતા નથી. અચ્છા એટલે એ બદલાતા નથી. બિલકુલ. ઉદાહરણ તરીકે એ એન ધ અથવા સમ આ શબ્દો ક્યારેય પોતાનું સ્વરૂપ બદલતા નથી. ઓહ જ્યારે એડજેક્ટિવ તો પરિસ્થિતિ મુજબ બદલાઈ શકે છે. એકદમ સાચું. જેમ કે ફાસ્ટ એક એડજેક્ટિવ છે. તેને ER લગાવીને ફાસ્ટર બનાવી શકાય. લાર્જનું લાર્જેસ્ટ થઈ શકે. વિશેષણનું ડિગ્રી મુજબ પરિવર્તન થાય છે પણ નિશ્ચયવાચકોનું ક્યારેય નહીં. અરે વાહ. જો આને આ એક વ્યવહારુ ઉદાહરણથી જોઈએ તો એવું કહી શકાય કે ડિટર્મિનર્સ એ આપણા આધાર કાર્ડ જેવા છે. આધાર કાર્ડ કઈ રીતે? એટલે વ્યક્તિ ભારતમાં ગમે ત્યાં જાય તેનું આધાર કાર્ડ તેમાં લખેલું નામ કે નંબર ક્યારે બદલાતા નથી. એ એકદમ ફિક્સ છે, મૂળભૂત ઓળખ છે. જ્યારે એડજેક્ટિવ્સ એ કપડાં જેવા છે. અચ્છા. હા જે પરિસ્થિતિ વાતાવરણ કે ડિગ્રી મુજબ બદલાઈ શકે છે. શિયાળો હોય તો સ્વેટર, ઉનાળો હોય તો ટી-શર્ટ. અરે વાહ આ એનાલોજી ખરેખર અદ્ભુત છે. આધાર કાર્ડ અને કપડાં. અને આ જ સંદર્ભમાં એક બહુ જ મહત્વનો વ્યાકરણનો નિયમ યાદ રાખવા જેવો છે. કયો નિયમ? જો વાક્યમાં ડિટર્મિનર અને એડજેક્ટિવ બંને એકસાથે વાપરવાના હોય તો હંમેશા પહેલા ડિટર્મિનર એટલે કે આપણું આધાર કાર્ડ આવે અને પછી જ એડજેક્ટિવ એટલે કે કપડાં આવે છે. ઓહ એટલે કે ક્રમ ફિક્સ છે. ડિટર્મિનર પ્લસ એડજેક્ટિવ પ્લસ નાઉન. બિલકુલ. ઉદાહરણ તરીકે અ ફાસ્ટ કાર. અહીં એ ડિટર્મિનર છે, ફાસ્ટ એ એડજેક્ટિવ છે અને કાર એ નાઉન છે. રાઈટ. આપણે ક્યારેય ફાસ્ટ અ કાર એવું બોલતા નથી. આ નિયમ પરીક્ષામાં એરર ફાઇન્ડિંગના પ્રશ્નોમાં બહુ જ કામ લાગે તેવું છે. હા એમાં ભૂલ શોધવી સહેલી પડી જાય. હવે જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાય છે કે આ આધાર કાર્ડ પણ અલગ અલગ પ્રકારના હોય છે. એટલે કે ડિટર્મિનર્સના પ્રકાર? હા સૌથી સામાન્ય પ્રકાર છે આર્ટિકલ્સ. વાક્યમાં એ એન કે ધ નો ઉપયોગ થાય ત્યારે તે આ જ ભૂમિકા ભજવે છે. એ અને એન એકવચન ગણી શકાય તેવા નામની આગળ અને ધ નિશ્ચિત વસ્તુઓ દર્શાવવા. બરાબર. આ તો થઈ પાયાની ઓળખની વાત. પણ માની લો કે કોઈ વસ્તુ પર કોઈનો અધિકાર છે તો તે કેવી રીતે દર્શાવવું? તેના માટે ભાષામાં પોઝેસિવ ડિટર્મિનર્સ છે. આ એવા શબ્દો છે જે માલિકી ભાવ દર્શાવે છે. જેમ કે માય, યોર, અવર, હિઝ, હર. હા નોટ્સમાં એક બહુ જ સ્પષ્ટ ઉદાહરણ છે આનું. હર પ્રોજેક્ટ કવર્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. બરાબર. અહીં પ્રોજેક્ટ કોનો છે? હર એટલે કે તેણીનો. તો હર એ માલિકી નક્કી કરતો શબ્દ બની ગયો. એકદમ સાચું. અને જો મારે કોઈ વસ્તુ તરફ આંગળી ચીંધીને નિર્દેશ કરવો હોય
તો ડેમોન્સ્ટ્રેટિવ ડિટર્મિનર્સનો ઉપયોગ થાય બરાબર ને? જેમ કે ધીસ ધેટ ધીસ ધોઝ. હા, ડેમોન્સ્ટ્રેટ કરવું એટલે બતાવવું. જેમ કે ધીસ મર્સિડીઝ ઇઝ વેરી અટ્રેક્ટિવ. અહીં ધીસ એક્ઝેક્ટલી નક્કી કરે છે કે બીજી કોઈ નહીં પણ આ જ મર્સિડીઝની વાત ચાલી રહી છે. સાચું. હવે આ બધા ઉદાહરણોમાં વસ્તુ નિશ્ચિત હતી, પણ જ્યારે પ્રશ્ન જથ્થાનો કે સંખ્યાનો આવે ત્યારે ક્વોન્ટિફાય ડિટર્મિનર મેદાનમાં આવે છે. અચ્છા, ક્વોન્ટિફાયર. હા, આ શબ્દો હાઉ મેની એટલે કે કેટલા અથવા હાઉ મચ એટલે કેટલું તેનો જવાબ આપે છે. ઉદાહરણ તરીકે મોસ્ટ ચિલ્ડ્રન સ્ટાર્ટ સ્કૂલ એટ ધ એજ ઓફ 5. અહીં મોસ્ટ એટલે મોટા ભાગના એ ક્વોન્ટિફાયર છે. પણ અહીં મારે એક પ્રશ્ન પૂછવો છે. આ બધું તો ત્યારે કામ લાગે જ્યારે આપણને ચોક્કસ માહિતી હોય. પણ વાસ્તવિક જીવનમાં ઘણીવાર માહિતી ધૂંધળી હોય છે. કોઈ વસ્તુ છે ખરી પણ કેટલી છે તે ખબર નથી. તો એ અનિશ્ચિતતાને ભાષામાં કઈ રીતે ઢાળવી? એના માટે જ ઇન્ડેફિનિટ ડિટર્મિનર્સ છે. આ શબ્દો અચોક્કસતા દર્શાવવા માટે જ બન્યા છે. સમ, એની, સેવરલ, મચ, મેની. રાઈટ. આ શબ્દો દર્શાવે છે કે જથ્થો કે સંખ્યા અસ્તિત્વમાં છે, પણ તે ચોક્કસ આંકડામાં બાંધી શકાય તેમ નથી. ખબર છે. આ અનિશ્ચિતતાના નિયમો વાંચતી વખતે મારી નજર એક બહુ જ ખતરનાક ટ્રેપ પર પડી. કઈ ટ્રેપ? આ એક એવો ખાડો છે જેમાં પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ પડે છે. તે છે નો અને નન વચ્ચેનો તફાવત. ઓહ હા, આ બહુ કોમન મિસ્ટેક છે. રોજિંદી બોલચાલમાં લોકો આ બંનેનો ગમે ત્યાં ઉપયોગ કરી લે છે, પણ વ્યાકરણની દ્રષ્ટિએ આ બંનેની કામ કરવાની પદ્ધતિ સાવ અલગ છે. ખરેખર આ બહુ જ બારીક તફાવત છે. વાક્યમાં નો એ ઇન્ડેફિનિટ ડિટર્મિનર તરીકે વપરાય છે, એટલે કે તે નાઉનની બરાબર આગળ બેસી શકે છે. દાખલા તરીકે હી હેઝ નો પેન. અહીં નો એ પેન નાઉનની આગળ બેઠું છે. બરાબર, પણ નનને ક્યારેય નાઉનની આગળ ડિટર્મિનર તરીકે વાપરી શકાતું નથી. એટલે કે હી હેઝ નન પેન એવું વાક્ય અંગ્રેજી વ્યાકરણમાં અસ્તિત્વ જ ધરાવતું નથી. કારણ કે નન પોતે જ એક પ્રોનાઉન એટલે કે સર્વનામ છે. સાચી વાત. તે સ્વતંત્ર રીતે વપરાય છે. તેને કોઈ નાઉનના ટેકાની જરૂર હોતી નથી. બિલકુલ. આ ઉપરાંત પ્રશ્ન પૂછવા માટે ઇન્ટરોગેટિવ ડિટર્મિનર્સ જેમ કે હુઝ, વોટ, વિચ વપરાય છે. જેમ કે હુઝ મોબાઈલ ઇઝ ધીસ. અને બીજો એક અત્યંત મહત્વનો પ્રકાર છે ડિસ્ટ્રીબ્યુટિવ ડિટર્મિનર્સ, જે વહેંચણી કે વર્ગીકરણનું કામ કરે છે, જેમાં ઓલ, બોથ, હાફ, ઈચ, એવરી, આઈધર અને નાઈધરનો સમાવેશ થાય છે. આ ડિસ્ટ્રીબ્યુટિવ વાળા ભાગમાં આઈધર અને નાઈધરના કન્સેપ્ટ પર થોડું વધારે મંથન કરવાની જરૂર છે, કારણ કે આ માત્ર એક શબ્દ નથી, તે વાક્યનું આખું માળખું જ બદલી નાખે છે. કેવી રીતે? મારો પ્રશ્ન એ છે કે શું આ શબ્દો વાપરવાથી ક્રિયાપદ એટલે કે વર્બના નિયમો પર પણ અસર પડે છે? 100% પડે છે. અને આ જ તો વ્યાકરણની સુંદરતા છે. એક ઉદાહરણ જોઈએ. નાઈધર સુરેશ નોર હિઝ વાઇફ હેઝ ધ ગોલ્ડ ચેન. એટલે કે સુરેશ અને તેની પત્ની બંનેમાંથી કોઈ પાસે સોનાની ચેન નથી. બરાબર. અહીં નાઈધર અને નોરનો ઉપયોગ એવું દર્શાવે છે કે બેમાંથી એક પણ નહીં. આ એક નકારાત્મક વાસ્તવિકતા ઊભી કરે છે, અને તે પણ નોટ શબ્દ વાપર્યા વગર. અરે હા, વાક્યમાં નોટ તો છે જ નહીં. અને બીજું, અહીં બે વ્યક્તિઓની વાત છે, છતાં ક્રિયાપદ હેઝ વપરાયેલું છે, જે એક વચન છે, કારણ કે નાઈધર બંનેને અલગ અલગ રીતે જુએ છે. વાહ, આ એક બહુ જ ઊંડું લોજિક છે. હવે અહીંથી વાત ખરેખર ખૂબ જ રોમાંચક વળાંક લે છે. કેમ? હવે શું આવે છે? કારણ કે હવે આપણે એવા શબ્દોની દુનિયામાં જઈ રહ્યા છીએ જે દરેક વિદ્યાર્થી માટે માથાનો દુખાવો સમાન હોય છે. પરીક્ષકોના સૌથી માનીતા બે પરિવારો, લિટલ પરિવાર અને ફ્યુ પરિવાર. હા, આ બંને વચ્ચેની લડાઈ તો વર્ષોથી ચાલી રહી છે. લિટલ, અ લિટલ, ધ લિટલ અને ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ. ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો આ બધાનો અર્થ લગભગ થોડું એવો જ થાય છે, પણ તેમનું મિકેનિઝમ એકબીજાથી સાવ વિપરીત દિશામાં કામ કરે છે. બિલકુલ અલગ છે. ચાલો આને એક એનાલોજીથી ડીકોડ કરીએ. કલ્પના કરો કે એક વાટકામાં વેજીટેબલ સૂપ ભરેલો છે. ઓકે, સૂપ. આ સૂપમાં બે વસ્તુઓ છે. એક છે સૂપનું પ્રવાહી અને બીજું છે તેમાં તરતા ગાજરના ટુકડા. હવે જે સૂપનું પ્રવાહી છે તેને ગણી શકાય નહીં. આપણે એવું ન કહી શકીએ કે એક પ્રવાહી, બે પ્રવાહી. ના, એ તો ન જ ગણી શકાય. તે અનકાઉન્ટેબલ એટલે કે ન ગણી શકાય તેવી વસ્તુ છે. આ લિટલ પરિવાર છે. તે હંમેશા અનકાઉન્ટેબલ વસ્તુઓ જેમ કે જ્ઞાન, દૂધ, પાણી, દયા એની સાથે જ વપરાય છે. બહુ સરસ. બીજી બાજુ સૂપમાં તરતા ગાજરના ટુકડા, તેને આપણે આંગળીથી ગણી શકીએ છીએ. એક ગાજર, બે ગાજર, તે કાઉન્ટેબલ એટલે કે ગણી શકાય તેવી વસ્તુ છે. આ ફ્યુ પરિવાર છે. આ એનાલોજી મગજમાં એકદમ ફિટ બેસી જાય તેવી છે. તો સૌથી પહેલા સૂપના પ્રવાહી એટલે કે અનકાઉન્ટેબલના નિયમો સમજીએ. આમાં 3 સ્ટેજ છે. ઓકે. પહેલું છે માત્ર લિટલ, કોઈ આર્ટિકલ નહીં. આનો અર્થ થાય છે નકારાત્મક, એટલે કે એટલું ઓછું કે નહિવત સમાન. હા, અહીં જ સૌથી મોટું કન્ફ્યુઝન થાય છે. શબ્દ હકારાત્મક દેખાય છે પણ અર્થ નકારાત્મક આપે છે. બરાબર. ઉદાહરણ તરીકે આઈ કાન્ટ મેક ટી એઝ ધેર ઇઝ લિટલ મિલ્ક ઇન ધ રેફ્રિજરેટર. દૂધ છે પણ ચા બની શકે એટલું નથી. એટલે વાસ્તવમાં તે ન હોવા બરાબર જ છે. અંગ્રેજો સીધું એવું નથી કહેતા કે દૂધ નથી. તેઓ નમ્રતાથી કહે છે લિટલ મિલ્ક છે. સાચી વાત. હવે બીજું સ્ટેજ છે અ લિટલ. આમાં એ ઉમેરાવાથી તે હકારાત્મક બની જાય છે. એટલે કે જથ્થો ઓછો છે પણ કામ ચાલી જાય એટલો તો છે જ. એટલે પોઝિટિવ મીનિંગ. હા, દાખલા તરીકે આઈ કેન સ્પીક અ લિટલ ઇંગ્લિશ. હું થોડું અંગ્રેજી બોલી શકું છું. અહીં અર્થ પોઝિટિવ છે. વ્યક્તિ વાતચીત કરી શકે છે. અને ત્રીજું સ્ટેજ છે ધ લિટલ. આનો અર્થ થાય છે જે થોડું છે તે બધું જ. હા, સંપૂર્ણ જથ્થો. કોઈ નિશ્ચિત જથ્થાની સંપૂર્ણ વાત. ઉદાહરણ, ધ લિટલ ઇન્ફોર્મેશન વિચ વોઝ નોટ ક્વાઇટ રિલાયબલ. એટલે કે માહિતીનો જથ્થો નાનો હતો પણ અહીં એ આખા નાના જથ્થાની વાત થઈ રહી છે. હવે પેલા ગાજરના ટુકડા એટલે કે કાઉન્ટેબલના નિયમો પર આવીએ. નિયમો એના જ રહેશે, બસ મેદાન બદલાઈ જશે. રાઈટ. ફ્યુનો ઉપયોગ માત્ર ગણી શકાય તેવી વસ્તુઓ કે વ્યક્તિઓ માટે થાય છે. માત્ર ફ્યુ
એટલે નકારાત્મક. ધ શો વોઝ કેન્સલ્ડ એઝ ફ્યુ પીપલ ટર્ન્ડ અપ. લોકો ગણી શકાય છે પણ એટલા ઓછા આવ્યા કે શો કેન્સલ કરવો પડ્યો, એટલે કે ન આવ્યા બરાબર જ. જો આ જ વાક્યમાં ઓફ યુ વાપર્યું હોત તો અર્થ આખો બદલાઈ જાત. ઓફ યુ પીપલ ટર્ન્ડ અપ એટલે કે કદાચ 15-20 લોકો આવ્યા જે શો ચાલુ રાખવા માટે પૂરતા હતા. બિલકુલ. આ માત્ર એક એનો ઉમેરો આખી પરિસ્થિતિને હકારાત્મક બનાવી દે છે. અને છેલ્લે ધ ફ્યુ એટલે નિશ્ચિત નાની સંખ્યા. ધ ફ્યુ પીપલ લિવ એટ ધ એજ ઓફ 50th ઇન ધીસ જનરેશન. અહીં નંબર્સ એટલે કે સંખ્યાઓને પણ નિશ્ચયવાચકો તરીકે જ જોવામાં આવે છે. તેમાં ઓર્ડિનલ્સ એટલે ક્રમિક સંખ્યાઓ જેમ કે ફર્સ્ટ, સેકન્ડ. કાર્ડિનલ્સ એટલે ચોક્કસ આંકડાઓ જેમ કે 1, 2, ડઝન, મિલિયન. અને ફ્રેક્શન્સ એટલે અપૂર્ણાંકનો સમાવેશ થાય છે. જેમ કે 1/3. હા, હી બોટ અ ડઝન બનાનાસ. અહીં ડઝન એ કેળાની ચોક્કસ સંખ્યા નક્કી કરતો ડિટર્મિનર છે. હવે આ બધા નિયમો, સૂપ અને ગાજરની વાર્તાઓ તો આપણે બહુ સરસ રીતે સમજી લીધી, પણ જ્યારે પરીક્ષા ખંડમાં ટીક ટીક કરતી ઘડિયાળ વચ્ચે સામે પ્રશ્નપત્ર આવે ત્યારે આ તર્ક કેવી રીતે દોડાવવું? આ જ સૌથી મહત્વનો તબક્કો છે. નિયમો ત્યારે જ સાર્થક બને જ્યારે તેને એપ્લાય કરતા આવડે. નોટ્સમાં આપેલા પ્રીવિયસ યર એમસીક્યુના આધારે ચાલો આ લોજિકને ટેસ્ટ કરીએ. ચેલેન્જ એક્સેપ્ટેડ. ચાલો એક પ્રશ્ન લઈએ જે સર્વેયરની 2019ની પરીક્ષામાં પૂછાયો હતો. ઓકે, કયો પ્રશ્ન છે? બ્લેન્ક મેન રીચ ધી એજ ઓફ 100 years nowadays. ઓપ્શન છે A ધ ફ્યુ, B ફ્યુ, C લિટલ, D અ લિટલ. હવે આને ડીકોડ કરીએ. હા, ચાલો. ખાલી જગ્યા પછી શબ્દ છે મેન એટલે માણસો. માણસો ગણી શકાય છે? કાઉન્ટેબલ. હા, કાઉન્ટેબલ એટલે આપણો ગાજરવાળો નિયમ લાગશે. આનો અર્થ એ કે લિટલ પરિવારના બંને ઓપ્શન C અને D તો સીધા જ કેન્સલ થઈ ગયા. શાનદાર શરૂઆત. હવે વાક્યનો સંદર્ભ પકડો. 100 વર્ષની ઉંમરે પહોંચતા માણસો. વર્તમાન સમયમાં આવા લોકો કેટલા હોય? ભાગ્યે જ કોઈ. એટલે કે આ સંખ્યા નહિવત સમાન છે. અને જ્યારે અર્થ નકારાત્મક હોય ત્યારે આપણે કોઈ આર્ટિકલ વગરનો શબ્દ વાપરીએ છીએ. એટલે કે માત્ર ફ્યુ. તો સાચો જવાબ છે ઓપ્શન B ફ્યુ. ફ્યુ મેન રીચ ધ એજ ઓફ 100 years. પરફેક્ટ ડિડક્શન. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. DSCW ની 2016ની પરીક્ષાનો ઓકે. પ્રશ્ન છે બ્લેન્ક લર્નિંગ ઇઝ અ ડેન્જરસ થિંગ. ઓપ્શન A અ લિટલ, B અ લિટલ, C ફ્યુ, D અ ફ્યુ. ખાલી જગ્યા પછી છે લર્નિંગ એટલે જ્ઞાન કે શીખવું. જ્ઞાનને આપણે 1, 2, 3 એમ ગણી શકતા નથી. ના ગણી શકાય. આ સૂપનો પ્રવાહી છે, અનકાઉન્ટેબલ. એટલે ફ્યુ વાળા બંને ઓપ્શન C અને D આઉટ. હવે બચ્યા લિટલ અને અ લિટલી. હવે મીનિંગ જો. જો જ્ઞાન સાવ નહિવત જ હોય, માત્ર લિટલ, તો વ્યક્તિ કંઈ જાણતો જ નથી. તો એમાં જોખમ શેનું? જોખમ ત્યારે ઊભું થાય જ્યારે જ્ઞાન જરાક કે થોડુંક હોય અને વ્યક્તિ ઓવર કોન્ફિડન્ટ બને. અડધું જ્ઞાન ભયંકર. હા, એટલે અહીં અર્થ હકારાત્મક છે, થોડો જથ્થો અસ્તિત્વ ધરાવે છે. એટલે જવાબ આવશે B અ લિટલ. અ લિટલ લર્નિંગ ઇઝ અ ડેન્જરસ થિંગ. લોજિકથી જવાબ મળી ગયો. એક છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. બિન સચિવાલય ક્લાર્ક 2019નો પ્રશ્ન છે. ઓકે. હી શોડ ગ્રે બ્લેન્ક મર્સી ટુ ધ વેન્ક્વિશ્ડ એન્ડ કિલ્ડ ધેમ. ઓપ્શન છે A અ લિટલ, B ધ લિટલ, C લિટલ, D અ ફ્યુ. અહીં નાઉન છે મર્સી એટલે દયા. દયા એ એક લાગણી છે, અનકાઉન્ટેબલ. એટલે અફ્યુ તો નીકળી જ ગયું. બરાબર. હવે વાક્યનો પાછળનો ભાગ જુઓ. એન્ડ કિલ્ડ ધેમ. અને તેમને મારી નાખ્યા. જો મારી જ નાખ્યા તો એનો મતલબ કે એણે કોઈ દયા બતાવી જ નહીં. દયાનો જથ્થો શૂન્ય સમાન હતો. હા, નકારાત્મક અર્થ છે. અને જ્યારે અનકાઉન્ટેબલ નાઉન હોય અને અર્થ નકારાત્મક હોય ત્યારે આપણે માત્ર લિટલનો ઉપયોગ કરીએ છીએ. તો સાચો જવાબ થશે ઓપ્શન C લિટલ. વાહ, આ આખી પ્રક્રિયા જોયા પછી એક વાત તો સ્પષ્ટ છે કે ડિટર્મિનર્સ કોઈ ગોખવાનો વિષય નથી. આ એક શુદ્ધ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. હા, સાચી વાત. જ્યાં માત્ર 2 જ પ્રશ્નો પૂછવાના છે. નાઉન ગણી શકાય તેવું છે કે નહીં અને વાક્યનો ભાવ હકારાત્મક છે કે નકારાત્મક. બિલકુલ. આજે આપણે જોયું કે ડિટર્મિનર્સ એ વાક્યના એવા પાયાના પથ્થરો છે જે નાઉનની ચોક્કસ ઓળખ અને તેનો વ્યાપ નક્કી કરે છે. તેઓ વિશેષણથી કઈ રીતે અલગ પડે છે તે આપણે આધાર કાર્ડ અને કપડાના ઉદાહરણથી બહુ જ સારી રીતે સમજ્યા. હા, એ યાદ રહી જાય એવું છે. અને લિટલ વર્સેસ ફ્યુની ભૂલ ભૂલામણીને કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલના લોજિકથી ઉકેલી કાઢીએ. આજના આ વિશ્લેષણથી CCE પરીક્ષા માટેનો એક મોટો પાયો ખરેખર મજબૂત થઈ ગયો છે. અને આ ચર્ચાના અંતે હું એક વિચારવા જેવી વાત મૂકવા માંગુ છું. આપણે MCQ સોલ્વ કરતી વખતે જોયું કે અ લિટલ અને લિટલ વચ્ચેનો તફાવત પરીક્ષામાં 1 માર્ક બચાવી કે ગુમાવી શકે છે. હા, પણ વાસ્તવિક દુનિયામાં આની અસર કેટલી ગંભીર હોઈ શકે? કલ્પના કરો કે કોઈ મેડિકલ રિપોર્ટમાં ડોક્ટરને લખવું છે કે પેશન્ટના બચવાની થોડીક આશા હજુ જીવંત છે. પણ જો તે અ લિટલ હોપ લખવાને બદલે માત્ર એક એ ભૂલી જાય અને લિટલ હોપ લખી નાખે, ઓ માય ગોડ, તો તેનો સીધો અર્થ એ થાય કે બચવાની આશા નહિવત છે, લગભગ શૂન્ય છે. એક નાનકડો ડિટર્મિનર માત્ર વ્યાકરણની ભૂલ નથી કરતો, તે કોઈના જીવનની વાસ્તવિકતા અને સત્યને સંપૂર્ણપણે પલટી શકે છે. આ ખરેખર રૂવાડા ઊભા કરી દે તેવો વિચાર છે. હા, એટલે જ ભાષાનું મહત્વ છે. બિલકુલ. ભાષા અને વ્યાકરણ માત્ર પરીક્ષા પાસ કરવા પૂરતા સીમિત નથી. તે આપણી આસપાસની વાસ્તવિકતાને ઘડતા અત્યંત શક્તિશાળી સાધનો છે. એક નાનકડો શબ્દ કઈ રીતે આખી દુનિયા બદલી શકે છે તે આજની આ ચર્ચામાં સાબિત થઈ ગયું. એકદમ સાચું. તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને આગામી CCE પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ લોજિકને પકડી રાખજો, ગોખણપટ્ટીથી દૂર રહેજો અને પેપરમાં એક પણ માર્ક જવા ન દેતા. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર. નવા વિષયોને ડીકોડ કરવા માટે ફરી મળીશું. જોવા બદલ આભાર.